દર્દોદાને વિવાદ આદર્યો રે સરગામ નો દરા મેળાલી એ દર્દોદાને વિવાદ કીધો કે દર્દોદાને વિવાદ ગન આદર્યો શહેરમાં હડતાળ પાડી. હવે દર્દોદન હતો રાજા, લગ્ન આદર્યો એટલે ભગવાનને નોતરા મેળ્યા જમવા પોતાને કર્યો. દર્દોદન કે છે શહેરમાં 3 દાડા કે મારે ઘરે જમવું, બધા આખા ગામને કોઈને સુલે ધમાડો ના કાઢવો અને કોઈ દૂસી પાસીનો આલવો નહીં, કોઈને અહીંયા માગવા લાવો ને કોઈને અહીંયા તુલસી પાસીનો લેવો ને આલો પણ નહીં. ઉસી પાસીનો આલે ને ગામ બહાર કાઢવાનો હવારી, કેમ કે મારે અહીંયા ભગવાન જમવા આવવાના છે. ભગવાન જમીન જાતે રહે છે, તમારે ગમે તે કરો. હવે બદરો ભગત ભક્તિ કરતા હાસી બીજું ગામ આખું કૂડું હતું. બદરા ભગત ને ટીલા કરેલ છે કપાળમાં, કોટમાં માળા નાખેલ. દર્દોદન કહે છે બદરા ભગત ને કે બદરા તારા ટીલા ધોઈ નાખ, માળા કોટમાંથી ગાડીને ગોદામ નાખ, તન ભાળીને ભગવાન મારે અહીંયા જમવા નહીં આવે. બદરે ભગતે કીધું કે આવે કે ના આવે, કોટમાંથી માળા નથી કાઢવી અને ટીલા નથી ધોવા મારે. ના માન્યો એટલે રાધાએ કીધું બદરા ભગતને, ગામને ઉકળે રે ઝોપડી વાળો તમે, મારો લગ્ન વીતે ઈ દાડે કરી આવ્યો એટલે દાડે ઉકળામાં રહો તમે. બદરા ભગતને એક છોકરો હતો, ભગતાણીના 2-3 દાડાની માણસ. ઉકળે સાપરી વાળો, મારે લગ્ન વીતે એટલે દાડા તેમ ઉકળે રહેતો પણ ગામમાં ના આવતા. બદરે ભગતે કીધું કે એ બરાબર ઉકળામાં રહેશો પણ આ ટીલા નથી ધોવા, કોટમાંથી માળા નથી કાઢવી. ભગવાને વિચાર કર્યો કે ધરતોના હજી લગ્ન હવે આદરેરો છે અને વસ્તીને હેરાન કરવા માંડ્યો હાલ.
આ તો એના ઘરે જમવા તો જવું છે ભગવાને કીધું, પણ ભારતીનો વેહ લઈને જવું છે અને કોળશીદાસી આ જોઈએ. હવે ધર્તોધનને ના ઓળખવા સારું કરી બદરો ભગત ભાઈ કૃષ્ણા ભગવાન કેવો ભારતીનો વેહ લઈને જાય છે. ધર્તોધન પણ કેવું કહેશે એને. કામઠો છે હરિના હાથ મારે ભારતીનો વિજ પણ લીધો લીરે. એ તીરા કામઠો હરિના હાથ મારે ભારતીનો વિજ પણ લીધો લીરે. પરવારીને રામ બોલે આયા ધર્તોધન ઢેલો મેલ્યો હરિના ઢેસણિયા સોલાણા લીરે. એ ધર્તોધન ઉઠીને હરને ઢીલો મેળો હરિના ઢેસણ સોલાણી. અરે રે ધર્તોધન તારો ઓડો થાશે હરિના ઢેસણ સોલાણી રે. એ ધર્તોધન તારો દોને ઓડો થાશે હરિના ઢેસણ સોલાણી રે. એ તેડાયા એણે રે આપને માર્યા રે હવે જાને ઘરે જાઓ રે. એ તેડાયા એણે રે આપને માર્યા રે હવે જાને ઘરે દાશાલી રે. એ યાદુ જગના બદરો ભગ આપણા રે આપી એને ઘરે દાશાલી રે. આદુ જગના બદરો ભગ આપણા આપી એને ઘરે જાઓ રે. એ ભારો ભાગો ને અરદાન લેબડો પગે પા
બધે મારા સાલિયા રે આવે બદરાને ઘરે રે એ હળવે હળવે રે હરી સાલિયા રે આયા બદરાને ઘરે આવો ને હરિજાનું મારા પ્રેમનો ભગત આછણિયા ને એ આવો ને હરિજાનું મારા પ્રેમનો ભગત આઝણ આયો ધીરે હવે દરજો તને વિવાહ સગન આદર્યો છે અરે ભગવાનની વાટ જોઈને બેઠા છે બદરો ભાઈ દરજો તને રાજા અને ગામને સોટે મોદરે પોરાદાર બેહાર્યા આ શહેરની અંદર કોઈ ભગવાન આયા મોરી જાદુ બીના કોઈ આવવા ના હોય માગણ ભિખારી એના શોખીય જ બેહાર્યા છે ભગવાનને તો આવું તો અહીંયા ભાઈ એ શું કરાતા શોખ્યા એ ચા નજરે થવું તો અહીંયા હવે આખો ગામ વાટ દઈને બેઠો દરરોજ કહે છે કે ભગવાન આવે છે ભગવાન જમાડીને પછી આ ગામ જમાડવાનું છે હવે કર્જના ભગવાન અર્જનભાઈ હાળો બની હતા કે આમ તો આપણને ઓળખીતા છે પણ વાદીઓનો વહેલી ના હવે વાદીઓનો વેહ લીધો છે ખવે જોડીઓ વળગાડી છે હાથમાં જેડા લીધા છે પવન રૂપી હવે ઉતરી પડ્યા ગામ વસો વસ છત હેરવું તો રાધાનું એટલે દરરોજ બેઠા હતી એને વાટકો માંડ્યો કે બાપુ ત્રણ દાડાના ભૂખ્યા છે અમી અને તમે લગન આદર્યો છે અમને થોડુંક ખાવા હાલો ને તમારો લગન ભાળીને જ આવ્યા છે રાધાએ વિચાર કર્યો કે માગણાની મેં ના પાડેલ હતી કે પોરાદાર બિહાર્યા હતા પહેલી છૂટમાં માગણ આવીને મારા કાંઈ વાટકા માંડ્યા માગે ભગવાન શાના જમવા આવે એમ કરીને ધરધર ઉઠીને ઠેલો મેળ્યો એટલે ભગવાનના ગુડા સોલી નાખ્યા હરસેલો મેળ્યો એટલે ભગવાન પડી ગયા છે એના ગુડા સોલાણા છે બે અર્જણે કીધું કૃષ્ણા ભગવાનને તેડાયા એણે આપણને માર્યા હવે આપી ચા ને ઘરી રાખ્યા હે તેડાયા એણે કે આપણને માર્યા છે હવે આપી કોણ આગળ છે આપણને રાખ્યા ચા ને ઘરી કૃષ્ણા ભગવાન કહે છે અર્જણને આ શહેરમાં કે આદુ જગના બદરો ભગત આપણા આપી એને ઘરી રાખ્યા એ આપણને ખાવા જમાડશે ને જાળવશે બીજું કોઈ આપણું હગું થનારું નથી કૃષ્ણા ભગવાન અર્જણને કહે છે કે થોડોક લેબડો ભાજી લાવો પગે પાટા ભાજીને ટોટા ટોટા હેડ છે તારા હતા નક રાધાને એમ થાય છે કે કોક આ તો અવતારી છે હવે પગે લેબડો વાઢી લઈને પગે પાટા ભાંજ્યા છે પાટા ભાંજીને હળવાળો સભામાં બારા નહેર્યા એટલે બદરા ભગતને ચાંયા મેળ્યું મેલાતા હતા ઉકરડામાં સાપરી વાળીને રહેતા હતા અહીંયા આવ્યા છે એટલે કે હળવે હળવે રામ સાલિયા જાવે બદરા વાળે ઘરે ઉકરડામાં સાપરી વાળા જા તો બે જણા ભગતાણી બદરો ભગત બેઠા જ હતા કીધું કે આવો ને હરિજન મારા પ્રેમળો ભગત તમને આસણે હાલે બીજું તો કોઈ નથી ધાબડાનું આસણ હતું ભગવાનને પાછળ્યો છે એમાં જ બેહાર્યા ભગવાનને બદરો ભગત ભગતાણી કહે છે કે તમે બજારમાં જાઓ થોડુંક માજી આવો ઉઠીનો અને એ જમાણા આપણે સાધુ આવ્યા થોડુંક ઉછીનો કે લઈ આવો કોઈક પાડું છે એને ઘરેથી અને આપણે આ સાધુ જમાડા ભગતાણીએ કીધું છે કે તરજોજ અને વિવાદ ગણ આદર્યો શહેરમાં હડતાળ પાડી
ઉસી પાછી નો આલોની ના પાડી છે કોઈ કશું નહીં હાલે આપણને કીધો કે જો તો ખરી પાડું છે ને આપણને ના ને પાડે હવે ભગતાણી જોડીમાં ઘણા ત્યાં માગવા થાય છે ત્યારે પાડું છે કેવું કે છે બજારો ભગત રહીને બોલ્યા રે ઓધ પાડું છે ને ઘરે દાદો રે એ બજારો ભગત રહીને ઘરે દાદો રે એ પાલી ઉધીનો તમી લઈ આવજો રે ઘરે શાંત પધાર્યા રે લાવજો ઘરે શાંત પધાર્યા રે એ તાથી ઓધવજો ને સાલિયા પાડું છે ને ઘરે ધીરે એ તાથા ભગતાણી જોને સાલિયા પાડું છે ને ઘરે તમને વેનો પાલી ઉધીનો આલો રે પાડું છે ને બેની તમને વેનો પાલી ઉધીનો આલો નો મને આલદો ઘરે શાંત પધાર્યા રે એ દર્દોદાને વિવાદ શહેરમાં હડતાળ પાડી ધીરે આ દર્દો જાને વિવાદ આ દર્યો શહેરમાં હડતાળ પાડી ધીરે એ હવારે ભર ભાતે વેલા પાલીનો માણો ભરી આલો ધીરે બરબાતે ઉઠી વેલા આ વધુ પાલીના
તાથી ભગતાની જોને સાલિયા રે ખાલી ઘરે આયા રે તાથી ભગતાની જોને સાલિયા રે ખાલી ઘરે આયા રે એ દર્દોદાને વિવાદ ગો આદયો શેરમાય હડચાળ પાડી હવે બદરે ભગતે ભગતાણીને રોડમાં પાડોશી હતા અહીંયા માગવા મેલ્યા કે પાડોશીને ઘરેતા થોડા ઘણો ઉસીનો હાલ છે ને આપણે સંતન તમારા ભગતાણી બિયાતા જ્યાં હાલ છે ને પણ કે જવા તો જો એ થઈને કીધું કે અરે પાડોશીની બેની તમને વેનવો પાલી ઉસીનું હાલો મારે ઘરે છે ને પધાર્યા સંતન જમાડવા છે મારે પાડોશીને કીધું કે દર્દોદાન વિવાદ કરીને આજે શહેરમાં હડતાલ પાડી ઉસી પાસીનું હાલવાની મેઠાની કાકરીજી ના પાડલ છે ઉસીનો હાલા તો ગામમાં હવારી ના રહેવા જરા ધાન ઘણું બાજરી આ પડી ઘઉં ઘણા ખૂબ પડ્યો છે પણ અત્યારે હું તમને એક કણ ને હાલો સવારે વહેલા પ્રભાતે ઉઠીને આવતો પાલીનો માણો ભર્યાલી પણ અત્યારે એક કણ ને હાલો ભગતાણી પાછા ઘરે આવ્યા હો હવે ભગતાણી બદરા ભગતને શહેરમાં મેલે છે ભગતાણી બદરા ભગતને કીધું કે તમે આપણે સોના વેપારી શેઠ છે એને કરી તો પાલી અધવાલી છે ઉખડો હાલ છે તમને એ લઈ આવો એ જમાડ આપે સંતાન શેઠને ના પાડે આપણને બીજા તો કઈ ભલે ગમે તે હવે બદરો ભગત કેવા માગવા જાય છે અને શેઠ કેવો જવાબ પાલે છે એ અટાણે પહોંચ કર્યો હલો હા હવે ભગતાણી તો પાછા આવી ને કશું હાલ્યો ને હવે બદરો ભગત કેવા શહેરમાં માગવા જાય છે અને શેઠીઓ કેવો બદરા ભગતને કહેશે ભગતાણી રહીને મોડિયા રે ભગત બદારામ દાદો એ ભગતાણી રહીને મોડિયા રે ભગત ઘરે દાદો રે એ દાદી બદરો ભગત સાલિયા રે બદરો ઊભી બદારે ધીરે હળવે હળવે ભગત સાલિયા રે બદરો ઊભી બજારે ધીરે એ સોના વેપારી વીરા
તમને વેન શીર હુખડો યાલો ધીરે આ સોના વેપારી વીરા તમને વેન શીર હુખડો યાલો ધીરે શેરા હુખડો મને આલનો ઘરે શાંત પધાર્યા ધીરે એ દરસોદાને વિવાદ આદર્યો શેરમાં અડતાળ પાડી ધીરે હવારે વેલા તમે આવદુર શિરનો મણલો શિયાલો ધીરે બરબાદે ઉઠીને વેલા આવદુર શિરના મણલો શિયાલો ધીરે એ તાથી બદરો ભગત સાલિયા રે બદરો માળિયાની વાડીએ ધીરે એ ભાઈ માળીયા વીરા વેનવો બથડો બાલી આલો ધીરે એ માળીયા વીરા તને વેનવો બથડો બાદી મને આલો ધીરે એ બથડો બાદી અમને તમે આલનો ઘરે શાંત પધાર્યા ધીરે દરરોજાને વિવાદ આદર્યો વાળીએ અડતાળ પાડી ધીરે પ્રભાતે ઉઠીને વેલા આવદુરે બથડાનો ડાલો ભરી આલો ધીરે એ હવારે વેલા તમે આવદુરે બથડાનો ડાલો ભરી આલા ધીરે એ તાથા બદરો ભગત સાલિયા રે બદરો ઘરે બધારે ધીરે દરરોજાને વિવાદ આજનો શેરમાં અડતાળ ફાડી દી હવે બદરો ભગત શહેરમાં માગવા જા શેઠિયાને ઘરે
કીધું કે સોના વેપારી વીરા વેનું શેર ઉખડો હાલો મારે ઘરે સંત પધાર્યા. અરે સોના વેપારી વીરા તમને વેનું શેર ઉખડો હાલો મારે ઘરે સંત પધાર્યા. મારે સંતન જમાડવા દે. શેઠીઓ કહેશે દરજોદાને વિવાહ લગ્નની આજરીઓ શહેરમાં હડતાળ પાડી છે. ના પાડી છે કોઈ ઉસી પાસીનું હાલવાની કંઈક હતું. અત્યારે તો તમને કે પાછળ ને હાલો. સવારે વહેલા તમે તારે ધારામાં આવજો. શેરને હાટે મણ દોશી આલી પણ આજ તો કણ ને હાલો. ના પાડી બદરા ભગતને. બદરે ભગતે વિચાર કર્યો કે માળીની વાડી થઈ ગઈ અમને જવા જે ઈયત ના ને પાડી હોય કાંઈ કશું ને હાલે તો તાંદળ તો બીજો હાલ છે ને માળી તાંદળ તો રાજીને જમાડીને સંતાન મેલીશ કરી. હવે બદરો ભગત માળીને વાડીએ જઈ કીધું કે સોના અરે માળી વીરા તમને વેનો બછડો ભારી મને હાલો કરી સંત આયા મારે. અરે માળીડા વીરા તમને વેનું બછડો ભારી હાલો કરી સંત પધાર્યા છે અને ભૂખ્યા થાય છે. માળીએ કીધું કે દરદોદન વાડીએ ના પાડવા આવ્યા હતા મને કાલે. દરદોદને વિવાહ લગ્ન આજરીઓ વાડીએ હડતાળ પાડી. ઉસી પાસીનો હાલવાની ના પાડીશ એટલે સવારે વહેલા તમે આવતો બથાડાને હાટે ડાલો ભરિયાલી રાધોડિયો પણ એક પાંદડું ને હાલો તારી. બદલા ભગતે કીધું કે બીજું કોઈ ના હાલો તો તાંદડાના પાંદડા હાલો મને. પાંદડુંની વાત કરો કે કશું ના હાલું આજ તો સવારે આવતો તમે તો ડાલો ભરિયાલી. તારે બદરો ભગત પાછા ઘરે આવ્યા હો ખાલી. હવે ખાલી ઘરે આવી બદરો ભગત ભગતાણી કેવું કહે છે અને ભગતાણી બદરા ભગત કેવું કહે છે.